ધોળકા ખાતે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ, નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। ધોળકા ખાતે ત્રાસદ રોડ ઉપર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં છેલ્લા 3 મહિનાથી સોસાયટીની આગળની ગટર ઉભરાવાની સમસ્યા અંગે ધોળકા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। સોસાયટી આગળ ગંદકી થવાથી મચ્છરજન્ય રોગો થવાની ભીતિ સર્જાઈ રહી છે। દુર્ગંધના કારણે લોકોને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। આ ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવા ક્રિષ્ના પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશોએ ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવા છતાં હજી સુધી આ પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી। એડિટર ઇન ચીફ ગણેશ રાવત। મારું નામ કિશોરભાઈ એસ વાઘેલા છે। ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી રહું છું। હવે સોસાયટીમાં જે આંતરિક ગટરની લાઈન છેલ્લા 3-1 મહિનાથી સતત ગંદકીવાળું પાણી ઉભરાવાથી નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 3 મહિનાથી આનું કોઈ નિકાલ આવેલ નથી। વારંવાર નગરપાલિકાના અધિકારીઓ આવીને જોઈને જતા રહે છે અને આનો કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કર્યો નથી આજની તારીખમાં। હું કાંતિ મકવાણા અને મારું ગામ પીસાવાડા અને છેલ્લા 10 વર્ષથી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહું છું અને આ રજૂઆત લગભગ મારા ખ્યાલથી 4-5 વખત અમે રજૂઆત કરી, રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરી છે ગટરની। પણ લગભગ એમના સાધનો અહીંયા આવે નગરપાલિકાના અને અમુક જગ્યાએ થોડું કામ કરીને પાછા જતા રહે, પણ એનો સુખદ નિકાલ હજુ સુધી આવ્યો નથી। હમણાં ગઈકાલે મેં ઈમેલ દ્વારા પણ એક એપ્લિકેશન લખીને આપી છે અને એનો પણ સુખદ નિરાકરણ હજુ આવ્યું નથી। અને લગભગ અહીંયા સોસાયટીના એક આંગણાની અંદર હોવાથી સારા નરસા પ્રસંગોમાં ગંદકી, દૂષિત હવા, દૂષિત કચરો આ બધું જ સારા લોકો અહીંયા આવી જ પણ શકતા નથી આ સોસાયટીમાં। એટલે એક ગંભીર પ્રકારનો સવાલ છે। બીજું કે આરોગ્યની દ્રષ્ટિએ પણ અહીંયા જે લોકો રહે છે એમને દૂષિત હવાના કારણે આરોગ્યની દ્રષ્ટિએ પણ એમને એક ખરાબ અનુભવ થઈ રહ્યો છે। એટલે અમારું એક નમ્ર વિનંતી કહો, કાયદેસરની વિનંતી કહો, જે પણ કહો એ અહીંયા રજૂઆત કરવા છતાં પણ આનો પ્રશ્ન હલ થતો નથી। જે તાકીદે આની પ્રશ્ન હલ થાય અને ન થાય તો પછી અમારા સોસાયટીના ન છૂટકે આરોગ્ય બધા જનું હાનિ અને જોખમાય એવું આરોગ્ય છે। કેટલા તમે મતલબ જાણ કરી છે નગરપાલિકામાં? આ ગમે તે અરજી આપી? 6 વખત જાણ કરી છે। અત્યાર સુધી કઈ નિકાલ નહીં?